હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, તમે બહુ જ લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા જે વસ્તુની, એ આજે તમારી સમય જે રાહ જોવાનો સમય છે પૂરો થઈ ચૂક્યો છે મિત્રો. એટલે કે મિત્રો, જે બોર્ડની પરીક્ષાનું જે પરિરૂપ હતું એ પરિરૂપ એક્ઝેક્ટ આવી ચૂક્યું છે. એની માર્કિંગ સિસ્ટમ આવી ચૂકી છે કે કેવી રીતે એક્ઝેક્ટલી બોર્ડનું પેપર પૂછાશે, રાઈટ. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. બધું જ હું તમને અહીંયા ડિટેલમાં સમજાવીશ એક્ઝેક્ટલી. સવારથી મને મેસેજ આવી ચૂક્યા છે ઘણા બધા મિત્રો, 100થી પણ વધારે મેસેજ આવી ચૂક્યા છે કે સર આ જે પરિરૂપ છે એનું સિસ્ટમ સમજાતી નથી, તો જરા સમજાવશો. એટલા માટે મિત્રો હું ચોક્કસ તમારા માટે એકદમ ડિટેલમાં આખું પરિરૂપ સમજાવવાનો છું મિત્રો. અને મિત્રો, સાથે સાથે બાયોલોજીની આવી બધી જ ટિપ્સ, આવું બધું જ નોલેજ જોઈતું હોય તો મિત્રો આજે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો, જેથી કરીને આવા હું જ્યારે વિડીયો મૂકું છું કંઈક નોલેજેબલ, કંઈક તમને મહત્વના વિડીયો મિત્રો કે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવા, રાઈટ, જેથી તમને પરીક્ષામાં ફાયદો થઈ જાય, બોર્ડની હોય કે પછી નીટની, રાઈટ. તો એના માટે કહું છું મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક મિત્રોને કહેજો કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે. સાથે સાથે મારી બીજી પણ 2 ચેનલો છે મિત્રો, રાઈટ, તમને બધાને ખબર જ છે, રાઈટ. તો દરેક ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તો મિત્રો, આજે આપણે પરિરૂપનું ડિટેલમાં ચર્ચા કરીશું કે કેવી રીતે માર્કિંગ સિસ્ટમ હોય. તો એના ઓવરવ્યૂ વિશે હું ખાલી તમને કહી દઉં મિત્રો કે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તમારા માટે એકદમ સરળ મજાની, મતલબ કે મસ્ત મજાની એવું કહી શકીએ કે સરસ માર્ક મેળવી શકાય એવી એક પરિરૂપની સિસ્ટમ બનાવવામાં આવી છે મિત્રો. કેટલીક નેગેટિવ પાસા છે હું તમને કહીશ કે કયું છે, પણ એક્ઝેક્ટલી વિદ્યાર્થીઓ માટે તો એક ફાયદાકારક પરિરૂપ બનાવ્યું છે જે એકચ્યુઅલી તમને માર્ક્સ લાવવામાં સરળતા લાવશે, રાઈટ. તો મિત્રો, આ પરિરૂપ પ્રમાણે હું ઇન ફ્યુચર મિત્રો આખો વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. હું કારણ કે કેટલીક વસ્તુ ઇમ્પોર્ટન્ટ બોલું છું જે સ્કીપ કરી દો છો પછી તમને સમજણ પડતી નથી મિત્રો. તો સ્કીપ ના કરતા હું જેટલી પણ વસ્તુ બોલું છું દરેકે દરેક વસ્તુ તમારે સાંભળવી જોઈએ અને દરેકે દરેક વસ્તુને સમજવી જોઈએ, જેથી કરીને તમારા મગજમાં કોઈ પ્રશ્ન રહી ના જાય, રાઈટ. તો હું મિત્રો આખું પરિરૂપ સમજાવીશ અને એ રિલેટેડ જેટલા આઈએમપી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ હું ઇન ફ્યુચર વિડીયોની અંદર ડિસ્કસ પણ કરવાનો છે કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય, એના માટે હું અલગથી વિડીયો બનાવીશ મિત્રો. તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આના પછીનો નેક્સ્ટ વિડીયો હું એ જ મૂકવાનો છું મિત્રો કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો એક્ઝેક્ટલી પ્રશ્ન પૂછી શકાય છે. ક્લિયર? તો આપણું પરિરૂપને ડિટેલમાં સમજીએ. ચલો સ્ક્રીન ઉપર જઈએ અને સ્ક્રીન ઉપર હું તમને ડિટેલમાં સમજાવું છું કે એક્ઝેક્ટલી કેવી રીતે પરિરૂપ છે, એના અંદર તમારે શું સમજવાની જરૂર છે, તો તમને આઈડિયા આવશે અને તમે સરસ મજાનું માર્ક્સ મેળવી શકશો. તો ચલો મિત્રો સ્ક્રીન ઉપર જઈએ. ઓકે, તો મિત્રો આપણે સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છે અને અહીંયા તમને કમ્પ્લીટલી જે બોર્ડે પરિરૂપ આપ્યું છે એ તમને દેખાતું છે ક્લિયરલી. તો મિત્રો એક્ઝેક્ટલી મારા સાથે કનેક્ટ રહેજો છેક સુધી. હું તમને આખું પરિરૂપ કમ્પ્લીટલી સમજાવીશ જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. તો મિત્રો અહીંયા આપ્યું છે 2020 અને 2021 માટેનું જે પરિરૂપ છે એ મિત્રો અહીંયા તમને દેખાડેલું છે. ધોરણ 12 જીવવિજ્ઞાન આપણો કોડ છે મિત્રો 056 એટલે કે 056, રાઈટ. 3 કલાકનું પેપર રહેશે મિત્રો, કુલ ગુણ 100 રહેશે અને એની અંદર મિત્રો પાર્ટ એ રહેશે અને પાર્ટ બી રહેશે. ક્લિયર? તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે મિત્રો પ્રશ્ન ક્રમાંક અહીંયા લખેલા છે, વિભાગ તથા પ્રશ્નની વિગત લખેલી છે અને ગુણ લખેલા છે. એમાં પ્રશ્ન ક્રમાંકમાં 1 થી 50 જે પ્રશ્નો છે ટોટલ 1 થી 50 પ્રશ્નો જે પાર્ટ એમાં આવવાના છે એ બહુ વિકલ્પિક પ્રશ્નો હશે મિત્રો. દરેક પ્રશ્નો 1 ગુણ હશે. ક્લિયર? એટલે કે વિકલ્પો આપેલા છે, એક પ્રશ્ન છે ને એમાં વિકલ્પો આપેલા છે અને ટોટલ એના માર્ક મિત્રો 50 માર્ક હશે. ઇટ મીન્સ કે મિત્રો 50 માર્ક્સના એમસીક્યુ પૂછાવાના છે. ઇન શોર્ટ ખબર પડી ગઈ છે મિત્રો. પાર્ટ એની અંદર 50 માર્કના એમસીક્યુ જે ઓલરેડી હોય છે મિત્રો, પહેલી વખતના પરિરૂપમાં પણ હતા, પણ આ વખત કેટલાક ચેપ્ટર રદ થયેલા છે તો એમાંથી મિત્રો નહીં આવે. ક્લિયર? એ સૂચના બધી આપણે વાંચીશું. પાર્ટ બીની વાત કરીએ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પાર્ટ બીની અંદર. તો પાર્ટ બીના અંદર મિત્રો સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી, આ 3 સેક્શન તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર? તો સેક્શન એની અંદર મિત્રો શું પૂછાશે? તો 1 થી 12 પ્રશ્નો જે હશે એ સેક્શન એના હશે મિત્રો, જેની અંદર 2 ગુણના કુલ ટોટલ 12 પ્રશ્નો હશે. બહુ જ અગત્યની વાત છે મિત્રો, ધ્યાનથી સાંભળજો કે લાસ્ટ ટાઈમ પરિરૂપમાં 8 પ્રશ્નો હતા અને એમાં કોઈ પણ 2 પ્રશ્નોમાં વિકલ્પો આપવામાં આવતા. અહીંયા તમને જનરલ 12 પ્રશ્નો આપવામાં આવશે મિત્રો, એટલે કે સામાન્ય 12 પ્રશ્નો આપવામાં આવશે અને એમાંથી કોઈ પણ 8 લખવાના રહેશે. તો આ તો તમારા માટે બહુ જ સરસ મજાની વાત થઈ ગઈ મિત્રો. જૂના પરિરૂપ મુજબ એવું હતું મિત્રો કે કોઈ પણ 2 પ્રશ્નો વચ્ચે વિકલ્પ આપવામાં આવતા, કાં તો એક લખો કાં તો બીજો લખો, પણ અહીંયા મિત્રો તમને 12 પ્રશ્નો મળે છે અને એમાંથી 8 લખવાના આવે છે.
એટલે કે મિત્રો 9, 10, 11 અને 12 ચાર પ્રશ્નો તમને વિકલ્પમાં મળે છે. એટલે કે કોઈ પણ તમને 8 આવડતા હોય 12માંથી એ તમે લખી શકો છો. કોઈ પણ 8 મિત્રો એના 16 માર્ક રહેશે. તો એકદમ સરસ મજાની વાત છે મિત્રો. ફરીથી કહું છું, 12 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 8 લખવાના રહેશે. એમાં આંતરિક વિકલ્પ આવશે નહીં. ઇટ મીન્સ કે મિત્રો કે પહેલી વખત મેં તમને કીધું હતું એ પ્રમાણે કે 2 પ્રશ્નો હોતા હતા, એમાંથી મિત્રો 1 પ્રશ્ન લખવાનો હોતો હતો. પણ અહીંયા એવું નથી. અહીંયા 12માંથી 8 કોઈ પણ 8 લખવાના રહેશે. એવી રીતે સેક્શન બીની વાત કરીએ તો જૂના પરિરૂપ મુજબ મિત્રો કુલ 9 પ્રશ્નો પૂછાતા હતા. રાઈટ, ટૂંક જવાબી પ્રશ્નો ટોટલ જૂના પરિરૂપ મુજબ મિત્રો 6 પ્રશ્નો પૂછાતા હતા. અહીંયા મિત્રો ટોટલ તમને 9 પ્રશ્નો આપવામાં આવશે. એના અંદરથી મિત્રો ટોટલ તમારે 6 લખવાના રહેશે. એટલે કે મિત્રો 3 પ્રશ્નો વિકલ્પમાં જતા રહેશે તમારા. ઇટ મીન્સ કે પહેલી વખત મિત્રો શું કરવામાં આવતું હતું જૂની વખત કે 2 વિકલ્પો હતા, મતલબ કે 2 પ્રશ્નો હતા, એમાંથી કોઈ બી એક પ્રશ્નમાં વિકલ્પ આપવામાં આવતો. એટલે કે બે જ પ્રશ્નો વચ્ચે વિકલ્પ આપવામાં આવતો મિત્રો, સિલેક્ટેડ. પણ અહીંયા મિત્રો એવું છે કે તમે 9 પ્રશ્નો તમને ટોટલ આપ્યા હશે, એમાંથી કોઈ પણ 6 લખવાના રહેશે. એક પ્રશ્નનો 3 ગુણ રહેશે. એટલે કે ટોટલ મિત્રો 18 માર્ક્સ તમે આના અંદર મેળવી શકશો. તો એટલે કે 13 થી 21 પ્રશ્નો છે એ મિત્રો 3 માર્ક્સના હશે, જેની અંદર ટોટલ માર્કિંગ થાય છે 18 માર્ક્સ. સેમ એ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 22 થી 27 પ્રશ્નો છે 4 માર્ક્સના પૂછાય છે. ઇટ મીન્સ કે અહીંયા મિત્રો 4 જ પ્રશ્નો તમારે લખવાના છે. ટોટલ તમને આપ્યા હશે 6, એટલે 6માંથી કોઈ પણ 4 તમે લખી શકો છો મિત્રો. બીજા 2 વૈકલ્પિક પ્રશ્નો હશે, એટલે કે તમને ના આવડતા હોય તમારે નહીં લખવાના કોઈ પણ 2, રાઈટ, કોઈ પણ 4 લખવાના છે આવડતા હોય એમાંથી. લાસ્ટ ટાઈમ મિત્રો ફરીથી કહું છું એવું હતું કે આ રીતે મિત્રો 1, 2, 3 અને 4 પ્રશ્નો આપેલા હોય તો જૂની વખતની સિસ્ટમમાં કેવું હતું મિત્રો કે સપોઝ આ પ્રશ્ન છે તો આ પ્રશ્નની ઓરમાં એક બીજો પ્રશ્ન આપ્યો, એટલે કે આ તો આ લખો, કાં તો આ લખો. આ તો લખવા જ પડે ફરજિયાત. પણ અહીંયા એવું નથી મિત્રો. અહીંયા શું છે કે અહીંયા ટોટલી 6 પ્રશ્નો આપ્યા છે, એમાંથી ખાલી 4 જ લખવાના રહેશે. એટલે તમારા માટે બહુ જ સરળ બની રહેશે. અને એક પ્રશ્નના 4 માર્ક્સ છે, એટલે મિત્રો 16 માર્ક્સ થશે. એટલે ટોટલ મિત્રો 50 MCQ અને 50 આ થિયરી, આમ કરીને મિત્રો 100 માર્ક્સનું પેપર ટોટલ થાય છે. અને અહીંયા મિત્રો નીચે સૂચના આપી છે, ખાસ વાંચજો કે પાર્ટ એનો સમય 1 કલાકનો રહેશે. એટલે કે તમને બોર્ડની અંદર મિત્રો 1 કલાકનો સમય આપવામાં આવશે પાર્ટ એ માટે. 1 કલાક પૂરો થાય છે એના પછી જ મિત્રો તમને પાર્ટ બી આપવામાં આવશે, રાઈટ. એના પછી જ તમે પાર્ટ બી લખી શકો છો મિત્રો. અને એનો સમય 2 કલાકનો રહેશે. ઇટ મીન્સ કે મિત્રો ઘણીવાર તમે MCQમાં ઉતાવળ કરતા હો છો, પણ 1 કલાક એક્ઝેક્ટ આપવામાં આવે છે, પછી જ તમને થિયરીની સપ્લિમેન્ટરી આપવામાં આવે છે. તો તમારે એ ખાસ ધ્યાન રાખવું મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. બીજું મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક 2021 માટે અભ્યાસક્રમમાં રદ કરેલા પ્રકરણ મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવા નહીં. મતલબ કે આ પૂછાશે નહીં મિત્રો. યાદ રાખજો કે રદ કરેલા પ્રશ્નોમાંથી ભલે નમૂનાનું પરિરૂપ આપ્યું હોય તમને પેપર, તો એમાં પૂછેલા હોય તો ધ્યાન દેવું, મતલબ કે લેવું નહીં. અહીંયા તમને પૂછાશે શું, જેટલા જે ચેપ્ટર સમાવિષ્ટ છે એટલા જ ચેપ્ટર પૂછાશે, બીજા ચેપ્ટર પૂછાશે નહીં. હવે મેઇન મુદ્દા તરફ આવીએ ફરીથી મિત્રો, કે જે મેઇન તમને ખબર નથી પડતી એના વિશે વાત કરી દઉં. તો અહીંયા એક સિસ્ટમ આપી છે મિત્રો, કે અહીંયા પણ એક પરિરૂપ સમજવાનું છે કે કયા ચેપ્ટરમાંથી શું આવશે. એ તમને બહુ ઉત્સુકતા છે જાણવા માટે, તો એ પણ સમજાવી દઉં મિત્રો. આ પહેલું તમે જાતે સમજી લેજો. આ તમને આવડી છે એટલે એના વિશે ચર્ચા નહીં કરું કે જ્ઞાનના પ્રશ્નો કેટલા હોય છે, સમજના કેટલા હોય છે, ઉપયોજનના કેટલા હોય છે, રાઈટ, ટોટલ ઉચ્ચ વૈચારિક કૌશલ્યના કેટલા પ્રશ્નો હોય છે અને કુલ કેવી રીતે માર્કિંગ હોય છે એ તમે જાતે સમજી લેજો મિત્રો. એકદમ ઇઝી છે, એને કંઈ સમજવું એટલું બધું જરૂરી નથી મિત્રો, પણ તમે સમજી લેવા એકવાર જાતે તમે વાંચી લેશો તો બી ખબર પડી જશે. હવે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે જો મિત્રો બહુ વિકલ્પિત પ્રશ્નો MCQ 50 પ્રશ્નોની સંખ્યાને 50 ગુણ હશે, એ પણ તમને ક્લિયરલી ખબર પડી જશે. બીજું મિત્રો અહીંયા લખ્યું છે ટૂંક જવાબી પ્રશ્નો, એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો મિત્રો વિકલ્પ વગર 8. એટલે કે મિત્રો અહીંયા ખાસ અગત્યનું છે મિત્રો, વિકલ્પ વગર એટલે શું, જનરલ વિકલ્પ સાથે. ક્લિયર. તો અહીંયા જો મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો છે, ટોટલ પૂછાશે 12, પણ તમારે લખવાના છે 8. મતલબ કે 8 કમ્પલસરી તમારે લખવા પડશે, તો જ તમને 16 માર્ક્સ કમ્પ્લીટલી મળશે, રાઈટ. તો વિકલ્પ વગરનો મતલબ થાય છે કમ્પલસરી મિત્રો. કમ્પલસરી તમારે 8 લખવા પડશે. ક્લિયર. બીજું અહીંયા લખ્યું છે મિત્રો કે ટૂંક જવાબી પ્રશ્નો 3, જે વિકલ્પ વગર 6 તમારે લખવા પડશે. 9 આપ્યા છે, એમાંથી 6 લખવાના છે, એના કુલ ગુણ 18 થાય છે. એવી રીતે લાંબા પ્રશ્નો મિત્રો 4 તમારે લખવાના છે, ટોટલ 6 આપ્યા હશે અને કુલ ગુણ મિત્રો 16. એટલે કુલ ગુણ મિત્રો વિકલ્પ વગરના પ્રશ્નોના 18 અને અહીંયા જનરલ વિકલ્પ 27 ટોટલ થશે મિત્રો. અને અહીંયા માર્ક મિત્રો આપ્યા છે, તમે જુઓ કે અહીંયા તમને જે માર્ક આપ્યા છે એ ટોટલ 50 માર્ક્સનું પેપર થઈ જશે. ક્લિયર. તો વિકલ્પવાળા પ્રશ્નો તમને કેટલા મળે છે, મતલબ એક્સ્ટ્રા પ્રશ્નો તમને કેટલા મળે છે, તો પહેલા સેક્શનમાં તમે જોઈ શકો છો કે પહેલા સેક્શનમાં 9, 10, 11, 12 4 પ્રશ્નો વિકલ્પમાં મળ્યા.
બીજા સેક્શનમાં મિત્રો 3 પ્રશ્નો મળે છે અને ત્રીજા સેક્શનમાં 2 પ્રશ્નો એક્સ્ટ્રા મળે છે. ઇટ મીન્સ કે મિત્રો પહેલામાં 4, બીજામાં 3 અને છેલ્લામાં 2, 4, 5, 6, 7, 8 અને 9 પ્રશ્નો તમને એક્સ્ટ્રા મળે છે મિત્રો. 9 પ્રશ્નો વિકલ્પ સાથે એક્સ્ટ્રા મળશે. ક્લિયર છે? તો ટોટલ મિત્રો 50 માર્ક્સનું પૂછાશે. ક્લિયર છે? યાદ રાખજો, આપણે આટલું જોવાનું છે અને આ જોવાનું છે. આ કમ્પ્લીટલી તમારે લખવા પડશે. આમાં વિકલ્પો છે, 12 પ્રશ્નો ટોટલ છે, 9 છે અને 6 છે, એમાંથી આટલા લખવાના રહેશે. ક્લિયર છે? તો તમારે આટલું જ ધ્યાન રાખવું, બીજું કોઈ ધ્યાન રાખવું નહીં. બીજું મિત્રો હવે ખાસ ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ મહત્વની વાત કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે એની વાત કરી દઈએ. તો આપણે આ વખતની જે પરિરૂપ છે એમાં મિત્રો યુનિટ ઉપર ભાર આપવામાં આવ્યો છે કે યુનિટ વાઇઝ પ્રશ્નો મૂકવા. ક્લિયર છે? સપોઝ કે પહેલો યુનિટ છે જે 4થા નંબરના ચેપ્ટર સુધી છે, પહેલા યુનિટના ભાગ પાડી દઈએ મિત્રો. બીજો યુનિટ છે 7મા નંબરના ચેપ્ટર સુધી છે. ત્રીજો યુનિટ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 10મા નંબરના યુનિટ સુધી છે. ચોથો યુનિટ છે મિત્રો એની અંદર 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે અને છેલ્લો યુનિટ એની અંદર મિત્રો 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે. ક્લિયર? તો અહીંયા જો પહેલા યુનિટમાંથી મિત્રો ટોટલ 26 ગુણનું પૂછાવાનું છે, એમાં કોઈ ફેરબદલ થશે નહીં. એટલે કે 26માંથી 27 માર્કનું નહીં પૂછાય, 1 માર્ક્સ વધારે નહીં હોય મિત્રો. ફરીથી કહું છું, ટોટલ તમારે 26 માર્ક્સનું પહેલા યુનિટમાંથી પૂછાશે, બીજા યુનિટમાં મિત્રો 22 ગુણનું પૂછાશે, ત્રીજા યુનિટમાં 18 ગુણનું પૂછાશે અને ચોથા યુનિટમાં 16 ગુણનું પૂછાશે. ક્લિયર છે મિત્રો? યાદ રાખજો. અને 5મા યુનિટમાં છે મિત્રો 18 ગુણનું પૂછાશે. ક્લિયર? તો 26, 22, 18, 16 અને 18 ટોટલ તમારા 100 માર્ક્સ થશે મિત્રો એક્સ્ટ્રા. યાદ રાખજો. તો ટોટલ 100 માર્ક્સનું પેપર હશે. તો આ કમ્પલસરી, આટલા યુનિટમાંથી આ કમ્પલસરી છે, એમાંથી 1 માર્ક ઓછો નહીં અને 1 માર્ક વધારે પૂછવાની, મતલબ એવું પૂછાશે નહીં. અહીંયા નીચે ક્લિયર લખેલું છે. ક્લિયર? તો અહીંયા ક્લિયરલી નીચે લખેલું છે કે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં. ક્લિયર? તો પહેલી લાઈન વાંચજો મિત્રો, હું ટીક કરું છું. જુઓ, યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં, મતલબ કે યુનિટ વાઇઝ ગુણભારમાં સેમ ટુ સેમ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો યુનિટ બહુ જ મહત્વનો છે, એમાં સૌથી વધારે માર્ક્સ છે. રાઈટ? અને બીજા યુનિટમાં પણ 22 માર્ક્સ છે મિત્રો. રાઈટ? તો 2 યુનિટ ઉપર વધારે ફોકસ કરવું. ક્લિયર? કારણ કે એના અંદર સૌથી વધારે માર્ક્સ છે. આમ તો બધા યુનિટ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત કરીએ મિત્રો કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે, કેટલા પ્રશ્નો પૂછાશે અને કેવી રીતે પૂછાશે, કેટલા માર્ક્સના પૂછાશે, એ બધું જ હવે જાણી લઈએ. તો મિત્રો હું સૌથી પહેલાં તમને કહી દઈશ કે આ વખત એવું નક્કી નથી મિત્રો કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સની થિયરી પૂછવી, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સની થિયરી પૂછવી કે ભાઈ ચોથા ચેપ્ટરમાંથી 4 માર્ક્સની પૂછવી. હવે મિત્રો શિક્ષક ચાહે એ પ્રમાણે પ્રશ્નપત્ર પૂછી શકશે. ઇટ મીન્સ કે મિત્રો હું તમને એવું નહીં કહું કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી ખાલી ફક્ત 2 માર્ક્સનું પૂછાશે, મતલબ કે 2 માર્ક્સની થિયરી પૂછાશે. બની શકે મિત્રો કે પહેલા ચેપ્ટરમાંથી 4 માર્ક્સની થિયરી પણ પૂછી શકાય, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સની થિયરી પણ પૂછી શકાય કે 4 માર્ક્સની પણ પૂછી શકાય કે મતલબ કે 2 માર્ક્સની પણ પૂછી શકાય. તો કોઈ પણ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવી શકે છે, એવું કોઈ નક્કી નથી મિત્રો. પણ હા મિત્રો એના માર્કિંગ નક્કી છે કે આ ચેપ્ટરમાંથી આટલા જ માર્કનું પૂછાશે ફરજિયાત. ક્લિયર છે? રાઈટ? તો એ આપણે સમજી લઈએ. તો હું તમને કેટલાક ચેપ્ટર સમજાવી દઉં છું. ચલો હું તમને બધા જ સમજાવી દઉં છું જેથી કરીને તમને સરળતા રહે. તો પહેલાં સૌથી પહેલાં પાર્ટ એને ક્લિયર કરી કાઢીએ આપણે. પાર્ટ એમાં MCQ પૂછાય છે. તો પાર્ટ એમાં દરેક ચેપ્ટર 16 ચેપ્ટરમાં અહીંયા લખેલું છે કે પહેલા ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો, બીજામાંથી 3, ત્રીજામાંથી 3, ચોથામાંથી 5, પાંચમામાંથી 3, છઠ્ઠામાંથી 5 ઓપ્શન પૂછાશે, 8મામાંથી 4 પૂછાશે, 7મું મિત્રો ઉદ્વિકાસ છે, કેન્સલ છે એટલે આપણે લાલ લીટી કરી દઈએ છીએ. રાઈટ? 9મું પણ કેન્સલ છે, આખું ચેપ્ટર મિત્રો નહીં આવે તો તમારા માટે એટલી શાંતિ છે. 10મામાંથી 6 વિકલ્પો પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો માનવ કલ્યાણ સૂક્ષ્મજીવોમાંથી. 11મામાંથી મિત્રો 4 પૂછાશે, 12મામાંથી 5 પૂછાશે, જે 6 વિકલ્પો પૂછાશે. 13મામાંથી મિત્રો રાઈટ એવી રીતે 14મું નિવસન તંત્ર આખું ચેપ્ટર રદ કરેલું છે. રાઈટ? તો એ પેપર નહીં આવે, મતલબ કે એ પ્રશ્ન નહીં આવે. એવી રીતે 15માંથી 3 વિકલ્પો પૂછાશે, 16મું પણ મિત્રો રદ કરેલું છે. ઇટ મીન્સ કે 4 પેપર મતલબ કે જે પ્રકરણ છે તો તમારે કરવાના જ નથી બિલકુલ. તો એકદમ સરસ મજાની વાત છે તમારી માટે મિત્રો. પણ નીટમાં તો પૂછાય છે તો નીટ માટે તૈયાર કરવા મિત્રો હું તમને સજેશન આપીશ. ઓકે, તો આ MCQનું તમને ક્લિયર છે કે કેટલા માર્ક્સના MCQ પૂછાવાના છે. ટોટલ 50 માર્ક્સના MCQ થાય તો આ ક્લિયર છે. ઓકે, તો પાર્ટ એને આપણે હવે સાઈડમાં રાખી દઈએ. પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં મિત્રો કમ્પલસરી કેટલા માર્ક્સનું પૂછાશે. તો જો પહેલા ચેપ્ટરમાંથી કમ્પલસરી 2 માર્ક્સનું પૂછાશે, બીજા ચેપ્ટરમાં કમ્પલસરી 6 માર્ક્સનું પૂછાશે, ત્રીજા ચેપ્ટરમાં 4 માર્ક્સનું પૂછાશે, ચોથા ચેપ્ટરમાં મિત્રો પૂછવું કે ના પૂછવું એ ડિપેન્ડ કરે છે. મતલબ પાર્ટ બીમાં ના પણ પૂછી શકે મિત્રો. હા, એના વિકલ્પો મતલબ કે વૈકલ્પિક માર્ક્સ હશે.
રાઈટ. તો અહીંયા પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું કમ્પલસરી છે, 6 માર્ક્સનું કમ્પલસરી છે બીજા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું કમ્પલસરી, પણ ચોથા ચેપ્ટરમાંથી મિત્રો કમ્પલસરી નથી. યાદ રાખજો, ચોથા ચેપ્ટરમાં માર્ક્સ હોય, બીજા પાર્ટમાં પ્રશ્ન હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે, રાઈટ. તો એ વિકલ્પમાં છે, હું તમને સમજાવું છું વિકલ્પના માર્ક કેટલા છે એ પણ હું તમને કહી દઉં. ક્લિયર. તો પાંચમા ચેપ્ટરમાંથી મિત્રો 9 માર્ક્સનું ટોટલ પૂછાશે, છઠ્ઠા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું પૂછાશે, આઠમા ચેપ્ટરમાંથી ટોટલ કમ્પલસરી 5 માર્ક્સનું પૂછાશે, 10મા ચેપ્ટરમાંથી કમ્પલસરી 3 માર્ક્સનું પૂછાશે, 11મામાં 4 માર્ક્સનું, 12મામાં 3, 13મામાં 4, તો બધું તમને ખબર પડી ગઈ છે. 15મામાં 5 માર્ક્સનું કમ્પલસરી પૂછાશે. હવે આ શું છે મિત્રો? જનરલ વિકલ્પ સાથે. ઇટ મીન્સ કે મિત્રો ટોટલ આ પહેલું ચેપ્ટર, દાખલા તરીકે હું પહેલા ચેપ્ટરની વાત કરું તો પાર્ટ બીની હાલ આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. પાર્ટ એને સાઈડમાં રાખજો, એમાં તો તમને ક્લિયર ખબર પડી ગઈ છે. ક્લિયર. પાર્ટ બીની અંદર મિત્રો વાત કરીએ તો વિકલ્પ સાથે ટોટલ 5 માર્ક્સનું પૂછાશે, પણ એમાંથી કમ્પલસરી મતલબ કે 2 માર્ક્સ કમ્પલસરી છે, એટલે કે એનું જે વેટેજ છે એ 2 માર્ક્સનું પહેલા ચેપ્ટરમાં આપેલું છે, પણ તમને એટલે કે શિક્ષકો માટે વિકલ્પ આપેલો છે કે 5 માર્ક્સનું તમે પૂછી શકો છો. ક્લિયર. એમાંથી કમ્પલસરી પહેલા ચેપ્ટરના વેટેજ છે 2 માર્ક્સનું રાખવું, બીજા બધા વિકલ્પમાં માર્ક્સ રાખવા, એટલે કે મિત્રો 3, 4 અને 5, એટલે કે 3 પ્રશ્નો છે એ વિકલ્પિકમાં તમે પૂછી શકો છો. વૈકલ્પિક એટલે કે મિત્રો એક્સ્ટ્રા માર્ક્સમાં પૂછી શકો છો. 3 પ્રશ્નો નહીં પણ 3 માર્ક્સ માટે મિત્રો, રાઈટ. 2 માર્ક્સનું તો કમ્પલસરી મિત્રો આમાંથી આવવાનું છે, રાઈટ. બીજા 3 માર્ક્સમાં તમે કમ્પલસરી મતલબ કમ્પલસરી નથી, બીજા 3 માર્ક્સ એ વિકલ્પો તરીકે છે. વિકલ્પો એટલે કે ઓપ્શનની વાત નથી કરતો મિત્રો, વૈકલ્પિક માર્ક તરીકે છે, એટલે કે એક્સ્ટ્રામાં ક્યાંય બી સેટ કરી શકાય છે પ્રશ્ન. બીજા 3 માર્ક્સ મતલબ કે 3 માર્ક્સ માટે બીજા કોઈ પ્રશ્ન સાથે સેટ કરી શકાય છે. ક્લિયર છે? અથવાની અંદર મિત્રો, રાઈટ. તો ટોટલ મિત્રો આ ચેપ્ટરમાંથી ટોટલ 5 માર્ક્સનું પૂછાશે, એમાંથી મિત્રો કમ્પલસરી તમારે બે ફરજિયાત આ ચેપ્ટરમાંથી હશે મિત્રો, એટલે કે આ ચેપ્ટરનું ગુણભાર કમ્પલસરી 2 માર્ક્સનો હશે. ટોટલ 5 તમને 5 માર્ક્સ આપ્યા હશે આ ચેપ્ટરની અંદર. ફરીથી કહું છું, ટોટલ તમને 5 આપ્યા હશે માર્ક્સ આ ચેપ્ટરના, એમાંથી મિત્રો તમારે કમ્પલસરી 2 માર્ક્સનું તો આ ચેપ્ટરમાંથી લખવાનું જ રહેશે. ઇટ મીન્સ 2 માર્ક્સો કમ્પલસરી છે આ ચેપ્ટરના, તો જ એટલે ટોટલ મિત્રો જો આ પ્રમાણે દરેક ચેપ્ટરનું ગણશો તો ટોટલ તમારું પેપર આખું પેપર 75 માર્ક્સનું થાય વિકલ્પો સાથે, રાઈટ. જેટલા પણ અથવામાં પ્રશ્નો આપ્યા છે બધા સાથે ટોટલ 75 માર્ક્સનું પેપર થશે, અને તમારે એમાંથી 50 માર્ક્સનું પેપર એક્ઝેક્ટલી લખવાનું રહેશે. પણ ફાયદો એ છે મિત્રો કે 50, 60, 70 ને 75 એટલે કે મિત્રો 25 માર્ક્સનું તમારું ઓપ્શનમાં આવશે. ક્લિયર છે મિત્રો કે 25 માર્ક્સનું ઓપ્શનમાં પેપર આવશે. ઇટ મીન્સ 25 માર્ક ઓપ્શનમાં છે મિત્રો. યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એમાંથી તમારે કયો પ્રશ્ન લખો એ ડિપેન્ડ કરે છે. જો કેટલાકમાં વિકલ્પ નહીં આપ્યા હોય મિત્રો, કેટલાકની અંદર તમારે કમ્પ્લીટલી એટલા જ માર્કનો પેપરમાં એટલા જ માર્કના હશે ને એટલા જ માર્ક પેપરના મતલબ કે અહીંયા માર્ક ફાળવેલા હશે. દાખલા તરીકે હું વાત કરું કે બીજો અને ત્રીજું ચેપ્ટર છે તેમાં તમને કોઈ વિકલ્પ નહીં મળે. મીન્સ કે ટોટલ બીજા ચેપ્ટરના અંદરથી પેપરમાં 6 માર્કનું પૂછ્યું છે અને 6 માર્કનું તમારે લખવાનું રહેશે. ક્લિયર. ત્રીજામાં મિત્રો 4 માર્ક્સનું પૂછ્યું છે, 4 માર્ક્સનું લખવાનું રહેશે. એવી રીતે ત્રીજામાં મિત્રો જુઓ, ચોથામાં જુઓ મિત્રો, ચોથા ચેપ્ટરની અંદર કે તમને અહીંયા 2 વિકલ્પમાં મૂકવાનું કીધું છે 2 માર્ક્સનું. ઇટ મીન્સ કે મિત્રો એ ફરજિયાત નથી કે એમાંથી પૂછાય જ, એ વિકલ્પમાં હશે, રાઈટ. એના બાજુમાં બીજો પ્રશ્ન અથવામાં હોઈ શકે છે મિત્રો, રાઈટ. તો એ કમ્પલસરી નથી મિત્રો કે એમાંથી પ્રશ્ન પૂછાશે જ. ફરીથી કહું છું, પાર્ટ બીની અંદર વાત કરી રહ્યો છું, રાઈટ. તો અહીંયા ચેપ્ટર નંબર 5 જુઓ તો એમાં પણ 9 માર્કનું કમ્પલસરી પેપરમાં પૂછેલું છે, 9 માર્ક્સનું લખવાનું રહેશે. છઠ્ઠા ચેપ્ટરમાં મિત્રો 11 માર્ક્સનું ટોટલ પૂછેલું છે, એમાંથી તમારે 5 માર્ક્સનું કમ્પલસરી લખવાનું રહેશે. ક્લિયર છે મિત્રો. એવી રીતે 8મા ચેપ્ટરમાં તમને પૂછ્યું છે 8 માર્ક્સનું, એમાંથી કમ્પલસરી તમને 5 માર્ક્સનું લખવાનું રહેશે. એવી રીતે 10મા ચેપ્ટરમાં 5 માર્ક્સનું મતલબ ટોટલ પૂછ્યું છે અને એમાંથી 3 માર્ક્સનું કમ્પલસરી લખવાનું રહેશે. ક્લિયર. તો મિત્રો એક્ઝેક્ટલી મિત્રો વિકલ્પ સાથે પેપર ટોટલ 75 માર્ક્સનું થાય છે મિત્રો. તમે વિકલ્પ સાથે પેપર ગણશો, બધા જ પ્રશ્નોના ગુણભાર ગણશો તો ટોટલ 75 માર્ક્સનું પેપર થશે. પણ પેપર આપણું કેટલા માર્ક્સનું આવે છે મિત્રો? આપણે લખવાનું છે 50 માર્ક્સનું. ક્લિયર છે. અને 50 માર્ક્સ માટે આ ગુણભાર તમારે યાદ રાખવાનો છે. ક્લિયર. આમાં કોઈ બદલાવ થશે નહીં. હા મિત્રો, યુનિટમાં ટીચર ચાહે તો કોઈ પણ બદલાવ કરી શકે છે. યુનિટ વાઇઝ કમ્પલસરી 26 ગુણ પૂછાશે અને 26 ગુણની અંદર મિત્રો આ 4 સપોઝ કે પહેલા યુનિટમાં 4 ચેપ્ટર આવે છે. ક્લિયર. તો આ 4 ચેપ્ટરમાં ટીચર ચાહે તો 2 માર્ક્સની થિયરી, 3 માર્ક્સની થિયરી, 4 માર્ક્સની થિયરી ગમે તે ચેપ્ટરમાંથી પૂછી શકે છે. તમારે ખાલી આટલા બીજા સેકન્ડની જે રો છે એ રો જ યાદ રાખવાની છે મિત્રો. બીજું કશું જ યાદ રાખવાનું નથી.
આ 75 માર્ક વિકલ્પમાં છે. ટોટલ આખું પેપર 75 માર્કનું છે, એમાંથી તમારે 50 માર્ક્સનું લખવાનું રહેશે. ક્લિયર? એટલે 50 MCQ થઈ ગયા અને 50 થિયરી, એટલે ટોટલ 100 માર્ક્સનું પેપર થશે મિત્રો. 25 માર્ક્સનું તમને ઓપ્શનમાં મળશે. કેટલી સરસ મજાની વાત છે મિત્રો કે ટોટલ 25 માર્ક્સનું તમને ઓપ્શનમાં મળે છે, રાઈટ? એટલે કે 25 માર્ક્સ કાં તો આ લખો કાં તો આ લખો મિત્રો, બે વસ્તુ તમને ક્લિયરલી ખબર પડશે. તો આઈ હોપ તમને બધું જ ખબર પડી ગઈ છે મિત્રો. અહીંયા તમારા પરિરૂપ સાથે એક પેપર આપેલું છે, એને જોવું નહીં મિત્રો, કારણ કે એમાં કદાચ મિસ્ટેક હોઈ શકે છે. એટલે તમારે આ જે પરિરૂપ પ્રમાણે જે મેં સમજાવ્યું છે એક્ઝેક્ટલી એ પ્રમાણે તૈયાર કરવું મિત્રો. એક્ઝેક્ટલી એ પ્રમાણે તમારે મતલબ મગજમાં રાખવું. આપણે યુનિટ વાઇઝ ગુણભાર યાદ રાખીશું. પહેલા યુનિટમાં 26, બીજા યુનિટમાં 22, ત્રીજા યુનિટમાં 18, ચોથા યુનિટમાં 16 અને પાંચમા યુનિટમાં 18 માર્ક્સનું પૂછાશે. એમાં કોઈ બદલાવ થશે નહીં મિત્રો. તો આઈ હોપ તમને બધું જ ખબર પડી ગઈ હશે. તો મિત્રો તમને આ સિસ્ટમમાં નીચે બે સૂચનાઓ પણ લખી છે, એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે યુનિટ ગુણભાર બદલી શકાશે નહીં અને પ્રકરણ દીઠ ગુણભાર દરેક પ્રકારના યોગ્ય ન્યાય મળે તે રીતે બદલી શકાશે. ક્લિયર? મેં તમને કહ્યું પ્રમાણે કે પ્રકરણ વાઇઝ ગમે તે થિયરી પૂછી શકે છે કોઈ પણ ટીચર મિત્રો. એમાં તમારે કોઈ કયા ચેપ્ટરમાંથી આ થિયરી આવશે એવું કશું આવશે નહીં. તો આઈ હોપ મિત્રો તમને બધું જ ક્લિયર થઈ ચૂક્યું છે. અને મિત્રો કયા ચેપ્ટરમાંથી કઈ થિયરી આવશે એવું નક્કી નથી મિત્રો. એટલે કે પહેલા ચેપ્ટરમાંથી મિત્રો 2 માર્ક્સનું પૂછી શકે છે, 3 માર્ક્સનું પૂછી શકે છે, અથવા મતલબ 4 માર્ક્સની થિયરી પણ પૂછી શકાય છે. એવી રીતે સેમ મિત્રો સપોઝ કે 5મું ચેપ્ટર છે તો એમાંથી પણ મિત્રો 2 માર્ક્સની પૂછાઈ શકે છે થિયરી, 3 માર્ક્સની પણ પૂછાઈ શકે છે પાર્ટ બીમાં અને 4 માર્ક્સની પણ પૂછાઈ શકે છે. તો મિત્રો મારા અંદાજ મુજબ હું કયા ચેપ્ટરમાંથી કઈ થિયરી પૂછાઈ શકે છે, કેટલા માર્ક્સની પૂછાઈ શકે છે, એના માટે હું એક્સ્ટ્રા એક અલગ વિડીયો બનાવીશ. એ પણ વિડીયો ચોક્કસ જોજો મિત્રો, જેથી કરીને તમારા ડાઉટ ક્લિયર થઈ જાય અને તમને પણ કેટલીક મહત્વની બાબતો ખબર પડે, તમને વાંચવાની ખબર પડે મિત્રો કે કયા ચેપ્ટરમાંથી શું વંચાય. મિત્રો એક IMP પ્રકારનો વિડીયો હું બનાવીશ કે જેથી ખબર પડે કે એક્ઝેક્ટલી આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સની થિયરી પૂછી શકાય, રાઈટ? તો એના વિશે હું વિડીયો ચોક્કસથી બનાવીશ કે એનાલિસિસ કરીને બસ 2-3 દિવસની અંદર થોડીક રાહ જોજો. હું તમને ચોક્કસ માહિતી આપીશ કે એક્ઝેક્ટલી આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનું પૂછી શકાય છે મિત્રો. એટલે કે મિત્રો માર્ક્સ તો તમને કહી દીધા કે કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, પણ મિત્રો કેવા પ્રકારની થિયરી, કેટલા માર્ક્સની થિયરી આ ચેપ્ટરમાંથી લઈ શકાય એ પ્રકારનો હું વિડીયો ઇન શોર્ટ બનાવીશ. તો આઈ હોપ બધું જ ખબર પડી ગઈ છે. અને હજી પણ કોઈ પ્રશ્ન હોય તો મને તમે મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. હું તમને ચોક્કસથી બધું જ કહી દઈશ મિત્રો. ક્લિયર છે? તો આઈ હોપ બધું જ ગમ્યું છે મિત્રો, તમને બધું જ ખબર પડી ગઈ છે. તો ખબર પડી ગઈ તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં જે બેલ બટન છે ક્લિક કરજો, જેથી દરેક પ્રકારના વિડીયો તમને મળતા રહે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.